નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। છોટે કાશી ગણાતા સિહોરનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે હનુમાન ધારા। બ્રહ્મકુંડથી નજીક જ આવેલું છે આ સ્થળ। ભાવનગર રાજકોટ હાઈવેથી ગૌતમેશ્વર જવાના રસ્તા પર ડાબી સાઈડ વળાંક પર આવેલું છે। મંદિર પર જવા માટે બે રસ્તા છે। બ્રહ્મકુંડ બાજુથી જવા માટે પગથિયાવાળો રસ્તો છે, જ્યારે ગૌતમેશ્વર જવાવાળા રસ્તા પરથી જઈએ તો સિમેન્ટ કોન્ક્રીટનો રોડવાળો ઢાળવાળો રસ્તો છે। ઉપર ચડવાની સાથે જ તમને ચારે બાજુ હરિયાળીથી ભરેલા ડુંગરો દૃશ્યમાન થશે। અહીંથી સિહોરીમાના ડુંગરની જેમ સમગ્ર સિહોરનો નજારો જોઈ શકાય છે। ચોમાસામાં ખાસ આ મંદિરની મુલાકાત લેવા જેવી ખરી, અને દર શનિવારે પણ અહીં આવતા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની સંખ્યા ઘણી વિશાળ હોય છે। હનુમાનજીનું મંદિર હોય, શનિવાર સિવાય હનુમાન જયંતિ અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને અહીંયા પબ્લિક વધારે આવે છે। ખાસ આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યના કારણે જાણીતું છે, કારણ કે ઊંચાઈ પર આવેલું છે અને આજુબાજુના હરિયાળા ડુંગરો અને કુદરતી દ્રશ્યો સુંદર દેખાય છે। ફોટોગ્રાફીના શોખીન લોકો માટે આ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। અહીંથી સિહોર શહેરનું વિહંગાવલોકન કરી શકાય છે। આ સ્થળથી ડાબી સાઈડ સિહોરીમાનો ડુંગર દેખાય છે, જ્યારે પૂર્વ દિશામાં સાતશેરી અને દક્ષિણ દિશામાં ગૌતમેશ્વર સરોવર પણ જોઈ શકાય છે। અને એ સિવાયના નાના મોટા ડુંગરાઓ અને સિહોર શહેરનો અલૌકિક નજારો અહીંથી જોઈ શકાય છે। સિહોરમાં નવનાથની જાત્રા કરવા માટે તો ઘણા લોકો આવતા જ હોય છે, પરંતુ આ સ્થળથી લોકો બહુ અજાણ છે। લગભગ બધા લોકોને આ સ્થળની જાણકારી નથી। સિહોર શહેરમાં વસતા હોય એ લોકોને તો આ સ્થળની જાણકારી હશે જ, પણ સિહોરની બહારથી આવતા યાત્રાળુઓ માટે આ સ્થળ હજુ સુધી બહુ પ્રખ્યાત થયું નથી, એટલે લોકોથી અજાણ છે। પરંતુ જો એકવાર તમે આ સ્થળની મુલાકાત લેશો તો તમને વારંવાર અહીં આવવાનું મન થશે। મંદિર પરિસરમાં પહોંચતા જ ચારે તરફનો સુંદર નજારો તમે જોઈ શકો છો। વૃક્ષોથી લદાયેલા હરિયાળા ડુંગરો મનને પ્રફુલ્લિત કરી દેશે। ઠંડો અને મંદ મંદ વહેતો પવન તમારા શરીરમાં નવી ઉર્જા પ્રદાન કરશે। આંખોને ઠંડક મળશે અને ચિંતા મુક્ત થઈ જવાશે। શરીરનો થાક ઉતરી જશે। આખું અઠવાડિયું કામ કર્યા પછી વીકેન્ડમાં જો તમે અહીં આવશો તો આખા અઠવાડિયાનો થાક પણ ઉતરી જશે। એવું સુંદર દ્રશ્ય તમને જોવા મળશે। રોજબરોજની ભાગદોડવાળી જિંદગીથી કંટાળી શનિવારે કે રવિવારે તમે આવો તો મનને આધ્યાત્મિક શાંતિ મળશે, આંતરિક શાંતિ મળશે। દૂર દૂર સુધી નજર કરો ત્યાં સુધી બસ હરિયાળી જ નજરે ચડશે। અને મંદિરના ગર્ભગૃહમાં રહેલી હનુમાનજીની મૂર્તિ એટલી અલૌકિક છે કે દર્શન કરી મંત્રમુગ્ધ થઈ જવાય। હનુમાનજીના દર્શન કરી મન આનંદ વિભોર થઈ જાય એવી અદ્ભુત મૂર્તિ છે। આ મંદિરના ઇતિહાસની તો કોઈ જાણકારી મારી પાસે નથી, પરંતુ મંદિર જોતાં જ એવું લાગે છે કે ઘણું પ્રાચીન હશે, અને પ્રાચીન ન હોય તો પણ મંદિર પરિસરમાં બેસી અને મનને શાંતિ મળે છે। એટલું અલૌકિક છે આ મંદિર। સામે તમે જોઈ રહ્યા છો એ છે સિહોરીમાના મંદિરનો નજારો, જે આ મંદિરના પરિસરમાંથી દેખાય છે।
શિહોરીમાનો ડુંગર આ મંદિરથી ડાબી સાઈડ એટલે કે ઉત્તર દિશા તરફ આવેલો છે. મંદિરના બાજુના ભાગમાં અશોક વાટિકાની પ્રતિકૃતિ બનાવેલી છે. અશોક વાટિકામાં માતા સીતા અને હનુમાનજીનો જે સંવાદ થયો હતો એ પ્રસંગનું આ લેખન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં નાના મોટા ફૂલ છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું છે, જેથી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. હનુમાનધારા મંદિરના પ્રાંગણમાં શનિદેવની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે અને નાનું શનિદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં દર શનિવારે શનિદેવની આરાધના કરવામાં આવે છે. ભાવિક ભક્તો દર શનિવારે આ મંદિરમાં આવી અને પ્રાર્થના કરે છે. જો તમે આ મંદિરની મુલાકાત નથી લીધી તો એકવાર અવશ્ય પધારજો. જય હનુમાન.